નમસ્કાર મિત્રો, મારી ઉંમર 28 વર્ષની છે। હું ફક્ત 12મા ધોરણમાં સુધી ભણી છું। હું મારા ઘરની આર્થિક સ્થિતિ ખૂબ જ નબળી હતી અને મારી પાછળ 2 નાની બહેનો હતી, એટલે મારા માતા પિતાએ જલ્દીથી બધી બહેનોના લગ્ન કરાવીને આ જવાબદારીમાંથી મુક્ત થવું હતું, એટલે મને વધુ ભણાવી શક્યા નહીં। 12મા પછી ઘરવાળાએ મારા માટે છોકરો જોવા લાગ્યા। હું દેખાવમાં ખૂબ જ સુંદર હતી, ગોરો રંગ, મોટી મોટી આંખો, લાંબા વાળ, પૂરી ઊંચાઈ અને સરસરી કાયા, એટલે મારા માટે ઘણા સારા સંબંધ આવતા હતા। એવો જ એક સંબંધ આવ્યો। એને પોતાની કપડાની દુકાન હતી, એ પોતે જ દુકાન ચલાવતો। ઘરની સ્થિતિ સારી હતી, પણ માતા પિતા નહોતા। તે ખૂબ જ હોશિયાર હતો અને દેખાવમાં પણ હેન્ડસમ હતો। અમારા બંનેના થોડા દિવસમાં લગ્ન પણ થઈ ગયા। અમે બંને એકબીજાને ખૂબ જ પ્રેમ કરતા હતા। તે મારી પૂરી કાળજી રાખતો હતો, હું પણ તેને ભરપૂર પ્રેમ આપતી હતી। ધીમે ધીમે દુકાનમાં ગ્રાહકો વધવા લાગ્યા, એટલે એક યુવાનને દુકાન ઉપર કામ માટે રાખ્યો। તે છોકરો મારા પતિનો મિત્ર હતો। તે પણ ખૂબ જ સુંદર દેખાતો હતો। જ્યારે પણ અમે ક્યાંક બહાર જતા ત્યારે તે એકલો દુકાન સંભાળતો। મારા પતિને તેના પર પૂરો ભરોસો હતો। તે ખૂબ જ ઈમાનદાર હતો। તેના ઘરની સ્થિતિ થોડી નબળી હતી, પણ તે ખૂબ જ સારી રીતે કામ કરતો। આમ જ કેટલાક દિવસો વીતી ગયા। અમારા લગ્નને લગભગ 1 વર્ષ થઈ ગયું હતું। એક દિવસ મારા પતિ અને તે છોકરો કાપડનો માલ લેવા મુંબઈ ગયા હતા। તે દિવસે ખૂબ જ અંધારું થઈ ગયું હતું, વરસાદ પણ પડી રહ્યો હતો। એ જ સમયે તેમની કારનો એક્સિડન્ટ થઈ ગયો। મારા પતિ ગાડી ચલાવતા હતા, એટલે તેમના માથામાં ગંભીર ઈજા થઈ। છોકરો તેમની સાથે જ હતો। બંનેને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા। 5-6 દિવસ પછી મારા પતિનું અવસાન થઈ ગયું, કારણ કે માથામાં ખૂબ જ ગંભીર ઈજા થઈ હતી। અમારે કોઈ બાળક નહોતું। હું સમજી ન શકી કે મારે હવે શું કરવું। હું પૂરેપૂરી તૂટી ગઈ હતી। પતિના અવસાન પછી હું 2-3 મહિના મારે ગામડે ચાલી ગઈ, પણ મારી પાસે કોઈ સહારો નહોતો। શું કરવું એ સમજાતું નહોતું। આ 3 મહિના દરમિયાન મારા પતિનો મિત્ર એટલે કે તે પેલા છોકરાએ દુકાન ચલાવી રાખી। પછી મેં સાસરીમાં પાછા ફરવાનો નિર્ણય કર્યો। માતા પિતાએ મને સાસરીમાં છોડવા આવ્યા। સસુરાલ આવ્યા પછી છોકરાએ મને છેલ્લા 3 મહિનાનો પૂરેપૂરો હિસાબ આપ્યો, અને મને પણ એના પર ભરોસો હતો, એટલે બધા મળેલા પૈસા મને આપી દીધા। મેં એનો ખૂબ આભાર માન્યો। મારું ભણતર ઓછું હતું, એટલે કપડાના વેપારની બારીકાઈનો મને સમજાતી નહોતી, એટલે મેં તેને કહ્યું કે હવે તારે જ આખી દુકાન સંભાળવી પડશે। હું તમારો પગાર પણ વધારી દઈશ। મને આ બધું સમજાતું નથી। દુકાનની પાછળ જ મારું ઘર હતું। હું ઘરમાં એકલી રહેતી। ઘરમાં મોટી ટીવી હતું। હું ટીવી પર હંમેશા કંઈ ને કંઈ જોતી રહેતી, ક્યારેક ખાતી, ક્યારેક નથી, રાતભર ઊંઘતી નહોતી। આવી હંમેશા પતિ વિશે જ વિચારતી રહેતી। હું ખરેખર પાગલ જેવું વર્તન કરવા લાગી હતી। યુવાન રોજ સાંજે ઘરે આવતો, આખા દિવસનો હિસાબ આપતો અને દુકાનની ચાવી આપીને જતો રહેતો। જો કોઈ કાપડનો માલ મંગાવવો હોય તો તે પોતે ઓનલાઈન મંગાવી લેતો। હવે ધીમે ધીમે દિવસો વીતવા લાગ્યા। હું ખૂબ બોર થવા લાગી। તેથી સાથે થોડી વાત કરું તો મન હળવું થઈ જતું। એક દિવસ મેં નક્કી કર્યું કે હું ઘરમાં એકલી રહું છું, તો શા માટે દુકાનમાં જઈને થોડી વાતો ન કરું અને થોડી મદદ પણ કરું। બીજે દિવસે હું દુકાનમાં બેસવા લાગી। યુવાનો મને જોઈ કામ કરવા દેતો નહીં। તે કહેતો કે તમે માલકીન છો, તમે બેસો, ચિંતા ના કરો, હું બધું જ જોઈ લઈશ। પણ હું જતી તેની સાથે વાતો કરતી। હવે ધીમે ધીમે મારી વાતો વધવા લાગી। નજરો મળવા લાગી, પણ મારી સાથે પ્યારથી વાતો કરતો। એ મારો ખૂબ જ આદર કરતો, કારણ કે હું એના મિત્રની પત્ની હતી। વાતમાં મેં એના પરિવાર વિશે પૂછ્યું, તારા ઘરમાં કોણ કોણ રહે છે? તમારા લગ્ન થયા છે? તે બોલ્યો, મારા ઘરમાં હું, મારી મા અને પિતાજી, બસ 3 જણા છીએ। ઘરની સ્થિતિ ખૂબ જ ગરીબ છે। કોઈ જમીન નથી, એટલે કોઈ છોકરી મને આપવા તૈયાર નથી। મારી ઉંમર 31 વર્ષની થઈ ગઈ છે। મેં કહ્યું, તમારો સ્વભાવ કેટલો સારો છે, તમને હજુ સુધી છોકરી જોવી જ જોઈએ। તે બોલ્યો, સારો સ્વભાવ આજકાલ લોકોને ગમતો નથી। લોકોને પૈસા, ખેતી કે સરકારી નોકરી જોઈએ છે। આમ જ અમારી વાતો વધી ગઈ। દેખવામાં ખૂબ સારો લાગતો હતો। તેની સાથે વાત કરીને હું મારા પતિનું દુઃખમાંથી બહાર આવવા લાગી। હવે હું થોડીવાર પહેલાં જેવી નોર્મલ થવા લાગી। પતિના અવસાનનું દુઃખ ભૂલવા લાગી, અને હવે તેમનામાં બધા જ લાગણી કરવા છે। તેમનો સ્વભાવ પણ ખૂબ સારો હતો। એક વખત અચાનક હું બીમાર પડી ગઈ। દવા લીધી, પણ કોઈ ફરક પડ્યો નહીં। બુખાર વધતો ગયો। સાંજે તે ઘરે આવ્યો। તે દિવસે હું દુકાને નહોતી ગઈ। તેણે પૂછ્યું, શું થયું? મેં કહ્યું, સવારથી બુખાર આવે છે, પણ ઉતરતો નથી। એણે
માથા પર હાથ મૂકીને જોયું. બુખાર ખૂબ જ તેજ હતો. તે તરત મને હોસ્પિટલ લઈ ગયો. ડૉક્ટરે જોઈને કહ્યું કે ટાઇફોઇડ થયો છે, 2-3 દિવસ દાખલ રાખવા પડશે. તે બોલ્યો, હું તમારી સાથે રહું છું, પણ 3 દિવસ એ મારી સાથે રહેવો. મેડિકલમાંથી દવા લાવી, ચા નાસ્તો બંદોબસ્ત કરવું, બધું એ કરતો હતો. 3 દિવસ પછી ડૉક્ટરે ડિસ્ચાર્જ આપ્યો. તે મને ઘરે લાવ્યો. એ પછી પણ મારા શરીરમાં થોડી કમજોરી રહી. તે પોતાના ઘરેથી મારા માટે ખાવાનો ડબ્બો લાવી આપતો. અગાઉના 3-4 દિવસ એ મારા માટે ખાવાનું લાવ્યો. એ ખૂબ જ સારો હતો. હવે હું પૂરેપૂરી ઠીક થઈ ગઈ હતી. ફરીથી દુકાને બેસવા લાગી. અમારી વચ્ચે ખૂબ નજીકી વધી ગઈ હતી, પણ તેના તરફથી કોઈ પ્રતિક્રિયા નહોતી આવતી. તે ખૂબ જ ઈમાનદાર હતો. દુકાનની ચાવી હંમેશા ઘરમાં જ રહેતી. રોજ સવારે તે આવીને ચાવી લઈ જતો. તે ટીપાઈ પર રાખેલી હોય છે. એક વખત હું બાથરૂમમાં નાહવા ગઈ. સવારના 8 વાગ્યા હતા હશે. તે ચાવી લેવા આવ્યો. દરવાજો અંદરથી લોક નહોતો. તેણે દરવાજો ખોલ્યો અને અંદર આવ્યો, અને ત્યાં જ હું નાહીને તોલિયો લપેટીને બાથરૂમમાંથી બહાર આવી રહી હતી. એણે મને જોઈ અને તે જોઈ રહ્યો, પણ તેની તરફ જોયું. નજરો બહુ શરમાઈ ગઈ, પણ પાછળ વહી ગઈ. તેણે ચાવી લીધી અને કંઈ ન બોલ્યો અને ચાલ્યો ગયો. મને તે પહેલેથી જ ગમતો હતો. હવે એની સામે જવામાં શરમ આવવા લાગી. એ દિવસે હું દુકાને ગઈ જ નહીં. એ એકલો કામ કરતો રહ્યો. બપોરે મેં એને ફોન કર્યો, ખાવા માટે આવી જા, આજે અહીંયા બંને સાથે ખાઈશું. થોડીવાર પછી એ આવ્યો. પોતાનો ડબ્બો ખાવાનું લઈને અમે બંને બેસીને ખાવા લાગ્યા. ચોરી એકબીજાને જોતા રહ્યા, કંઈ બોલતા નહીં. ખાવાનું પૂરું થયા બાદ ખાધા પછી તે બોલ્યો, મને માફ કરજો, મેં જાણી જોઈને તમને એ રીતે જોયા ન હતા. હું તો બસ ચાવી લેવા આવ્યો હતો. મેં કહ્યું, સોરી ન કહું, આજે મને નાહવામાં વધુ સમય લાગી ગયો, એમાં મારી જ ભૂલ હતી. હું તને એક વાત સાચી કહું, તું મને ખૂબ ગમવા લાગ્યો છે. છેલ્લા કેટલાય દિવસથી મને તારા પર પ્રેમ થઈ ગયો છે. જ્યારે હું હોસ્પિટલમાં હતી ત્યારે તે મારી ખૂબ જ સેવા કરી. મારા પતિ ગયા પછી આ દુકાનને એકલા સંભાળી. તારી જગ્યાએ બીજો કોઈ હોત તો દુકાનના પૈસામાં બેનામી કરી હોત, પણ તું ખૂબ જ ઈમાનદાર છે. આમ કહેતા હું તેની નજીક ગઈ, પણ તે કંઈ ન બોલ્યો અને કોઈ પ્રતિક્રિયા આપ્યા વગર ચાલ્યો ગયો. હવે મને સમજાતું નહોતું કે હું શું કરું. હું શું ખોટું કરી રહી છું? આવા સવાલ મને સતાવવા લાગ્યા. હું બેડ પર સૂઈને પંખા તરફ જોઈ રહી હતી. ધીમે ધીમે સાંજના 6 વાગી ગયા. 6 વાગે દુકાન બંધ કરીને તે ચાવી આપવા માટે આવ્યો. દરવાજો થોડો ખુલ્લો હતો એટલે હોલમાં આવી ગયો અને મને શોધતા બેડરૂમ પાસે આવ્યો. હું એમ જ પડીને પંખા તરફ જોઈ રહી હતી. એણે મને અવાજ આપ્યો. મેં એની તરફ જોઈને કહ્યું, તને મેં જે કર્યું કે ખોટું હતું, પણ શું કરું? મને તારા પર પ્રેમ થઈ ગયો છે. તે મારી બાજુમાં બેડ પર બેઠો. હું પણ બેઠી. અમે બંને એકબીજાની ખૂબ નજીક હતા. તેણે મારો હાથ પોતાના હાથમાં લીધો અને બોલ્યો, તમારા પતિ એટલે કે મારા ખૂબ સારા મિત્ર હતા. મારું આવું વર્તન કરવું ખોટું છે. તમને મારા પર પ્રેમ છે એ સાચું છે, અને મને પણ તમે ખૂબ ગમો છો, પણ મિત્રને આ રીતે ધોકો આપવો મને સાચું નથી લાગતું. મેં કહ્યું, મારા પતિ પછી જો કોઈએ ખરેખર મારી ચિંતા કરી છે તો તે તમે જ છો. તમારી જગ્યાએ બીજો કોઈ હોત તો અને મારી સાથે ખોટું વર્તન કરતો તો તમને કેવું લાગે? આમ કહેતા એને મારો હાથ પકડ્યો, મારા હોઠ પર એક આંગળી મૂકી અને કંઈ ન બોલ્યો. હવે આ પછી અમે એકબીજાનો પ્રેમ કરવા લાગ્યા. એકબીજાને સમય આપવા લાગ્યા. એકબીજાને વધુ સારી રીતે ઓળખવા લાગ્યા. તેણે મને પતિની જેમ ખૂબ પ્રેમ કરવા લાગ્યો. ત્યારે મેં નક્કી કર્યું કે જો હું તેની સાથે લગ્ન કરી લઉં તો સારું. તેણે કોઈ છોકરી મળતી ન હતી અને હું વિધવા હતી. જો અમે લગ્ન કરી લઈએ તો એનો પણ પ્રશ્ન હલ થઈ જાય. એક દિવસ બપોરે તે ખાવા આવ્યો ત્યારે તે બોલ્યો, મને તમારો આ ફાયદો ઉઠાવવો સારો નથી લાગતો. જો આપણે લગ્ન કરી લઈએ તો શું ખરાબ છે? મને પણ તેનો વિચાર સારો લાગ્યો. અમે બંનેએ નક્કી કર્યું કે લગ્ન કરશું. થોડા જ દિવસોમાં અમે લગ્ન કરી લીધા. હવે હું અને તે અને માતા પિતા બધા સાથે રહીએ છીએ. અમે એકબીજાને ખૂબ પ્રેમ કરીએ છીએ. મને ફરી પતિનો સહારો મળ્યો અને તેને સમજદાર પત્ની મળી. અમે બંને જીવનમાં ખૂબ ખુશ છીએ. તો મિત્રો, ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં. વિડીયો પૂરેપૂરો જોવા બદલ ધન્યવાદ મિત્રો.